જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ નવા પીઝા ભૂલાવી દે એવા સરસ લીલી ડુંગળી, વટાણા અને પનીરના પરાઠા। તો આ પરાઠા જો તમે એકવાર બનાવી લ્યો ને તો બાળકો પીઝા ખાવાનું પણ ભૂલી જાય, એટલા ટેસ્ટી અને એટલા સરસ આ પરાઠા બનીને રેડી થાય છે। તો આ એકદમ દેશી સ્ટાઇલ આપણા જે પીઝા પરાઠા બનીને રેડી થશે। આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, નાસ્તામાં બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ભૂલતા નહીં। તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। અહીંયા હું ઘીનો યુઝ કરું છું, જો તમારે તેલ કે પછી બટરનો યુઝ કરવો હોય તો કરી શકો છો। અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરશું અને થોડીક આપણે એમાં હિંગ એડ કરશું। જીરું સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં લીલી ડુંગળી એડ કરશું। તો અહીંયા મેં 1 બાઉલ જેટલી લીલી ડુંગળીને આવી રીતે ઝીણી સમારી લીધી છે, એ આપણે એમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં લીલું લસણ એડ કરશું। તો આપણે અહીંયા લીલી ડુંગળીને લીલું લસણ જ લેવાનું છે। 2 ચમચી જેટલી આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, એટલે આપણે ખાંડણીમાં એને ખાંડી લેવાની છે, મિક્સરમાં નથી પીસવાની। તો એને પણ આપણે એમાં એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। તો 1 થી 2 મિનિટમાં ડુંગળીને લસણ સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં વટાણા એડ કરવાના છે। તો અહીંયા મેં 1 બાઉલ વટાણા છે જેને મિક્સીમાં આવી રીતે ક્રશ કરી લીધા છે। તો આપણે આવી રીતે ક્રશ કરીને વટાણા લેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું। તો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી એને પણ સરસ, જેટલું પણ વટાણાનું પાણી હોય ને સરસ બળી જાય એટલે આપણું એ સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે 1 બાઉલ જેટલી કોથમીર અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કર્યું છે। ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો। હવે આ સ્ટફિંગને આપણે ઠંડુ કરવા સાઈડમાં મૂકી દઈશું। સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ। તો ઘઉંના લોટમાં આપણે 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું અને સરસ એવું બધું મિક્સ કરીને આપણે જે પરાઠાનો લોટ બાંધીએ બિલકુલ એવી રીતે લોટ બાંધી લેવાનું છે। તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। હવે લોટને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકશું, ત્યાં સુધી આપણે જે સ્ટફિંગ બનાવી હતી એ પણ ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે એમાં પનીર ગ્રેડ કરીને એડ કરશું। તો અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, તમે તમારા હિસાબે ઘટવધ કરી શકો છો। અને હવે આપણે એમાં ચીઝ એડ કરવાનું છે। તો મેં જેટલું પનીર લીધું છે એનું અડધું મેં અહીંયા ચીઝ એડ કર્યું છે। તો બંને વસ્તુને આપણે આવી રીતે ગ્રેડ કરીને એડ કરવાનું છે અને સરસ પછી એને મિક્સ કરી લેવાનું છે। તો આપણે આજે જે આ પરાઠા બનાવીએ છીએ ને એકદમ દેશી સ્ટાઇલ બનાવીએ છીએ। જો તમારે થોડુંક એમાં હજી પીઝાનો ટચ દેવો હોય તો તમે એમાં શીઝવન સોસ પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરતી કેમ કે હું એકદમ દેશી રીતે આપણે લીલી ડુંગળીને વટાણાના આ પરાઠા બનાવીએ છીએ। હવે સ્ટફિંગ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે લોટમાંથી નાના નાના આવી રીતે 2 લુવા લઈ લઈશું। તો અહીંયા છે ને આપણે આજે જે પરાઠા બનાવશું એને વાટકીના મદદથી આપણે શેપ દેવાનું છે। એના માટે શું કરવાનું છે, લોટમાંથી આવી રીતે આપણે નાના નાના લુવા લઈ લેવાના, એને વણી લેવાના છે। તો બહુ પતલા કે બહુ જાડા નથી કરવાના, એકદમ મીડિયમ। તમે જોઈ શકો છો થિકનેસ કેવી છે, કેમ કે આપણે એને બંને સાઈડ શેકવાના છે, એટલે બહુ જાડા નથી રાખવાના, બિલકુલ આવી રીતે આપણે પૂરી કહી શકીએ એવી રીતે વણીને રેડી કરવાનું છે। હવે 1 થી 1.5 ચમચી જેટલું જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું એ સ્ટફિંગ આપણે આવી રીતે વચમાં રાખશું। તો મેં બીજી રોટલી પણ આવી રીતે વણીને રાખી દીધી હતી। હવે એ રોટલી આપણે આની ઉપર રાખી દેવાની છે, આવી રીતે તમે જોઈ શકો છો। અને ઉપરથી આપણે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી લઈ લેવાની છે ને વાટકીને આપણે આને શેપ આપવાનું છે। તો બાજુમાં રહેલું જેટલું પણ લોટ છે એ આપણે સાઈડમાં કરી લઈશું અને આપણી જે આ પરાઠું બનીને રેડી થઈ ગયું છે એને આપણે હાથથી પ્રેસ કરીને આવી રીતે દબાવીને સરસ શેપ આપી દઈશું। તો આવી રીતે આપણે 4 થી 5 પરાઠા પહેલાં રેડી કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં 4 થી 5 પરાઠા આવી રીતે રેડી કરી લીધા છે। હવે આપણે એને શેકી લેવાના છે। તો અહીંયા મેં તવા ઉપર 1 ચમચી જેટલું ઘી લગાડી દીધું છે। તો મારા તવા ઉપર 4 જેટલા પરાઠા સમાશે એટલે મેં પહેલાં 4 રેડી કર્યા છે। તો અહીંયા હું ઘી લગાડું છું, તમારે તેલ કે બટર જે પણ યુઝ કરવું હોય તમે કરી શકો છો। હવે એક એક કરીને પરાઠા આપણે એની ઉપર મૂકશું ને એકદમ લો ફ્લેમ ઉપર આપણે આને સરસ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને સાઈડથી શેકી લેવાની છે। ઉપરથી પણ આપણે થોડું ઘી લગાડીને એને બંને સાઈડ ફેરવીને સરસ એકદમ ક્રિસ્પી કરીને શેકી લેવાના છે। તો આ એકદમ નવી રેસીપી છે, તમે બાળકોને લંચ બોક્સમાં આ પરાઠા બનાવીને આપી શકો છો અને આ પરાઠા ગરમા ગરમ પણ બહુ સરસ લાગે છે અને એકદમ ઠંડા થઈ જાય તો પણ ખાવાની મજા આવે છે। અને આ પરાઠા તમે સોસ છે, દહીં છે કે કોઈ બી ચટણી સાથે સર્વ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો।